હાઉ ધ જોશ લોકશાહીના પર્વમાં પહેલીવાર ભાગ લેવા જઈ રહેલા નવયુવાનો સાથે વાતચીત કરીશું અને તેમનો મંતવ્ય શું છે તે જાણીશું. મોરબી અપડેટ પર આપનું સ્વાગત છે. હું છું તમારી સાથે હિરલ. તો આવો જાણીએ યુવાનો શું કહેવા માગે છે. આપનું નામ? મારું નામ ગુંદારિયા રાજવી છે. તો વોટ શા માટે આપવો જોઈએ? એક ભારતના નાગરિક તરીકે આપણી ફરજ પણ છે અને અધિકાર પણ છે કે આપણે આપણો કિંમતી વોટ આપવો જોઈએ. મતદાન જે છે એ ભારતના લોકતંત્રનો પાયો છે. તેથી દરેક યુવાનોએ કમ્પલસરી પોતાનો કિંમતી વોટ આપવો જોઈએ, કારણ કે યુવાનોના વોટ જ નક્કી કરે છે કે આપણું લોકતંત્ર છે એ કઈ દિશામાં આગળ વધશે. થેન્ક યુ મેમ. થેન્ક યુ. એઝ અ વુમન તમે શું ઈચ્છો છો? મારું નામ સેજપાલ યાના છે. હું પહેલી વાર વોટ આપવા જાઉં છું એટલે મને ઘણો ઉત્સાહ છે ને ઘણી બધી અપેક્ષાઓ પણ છે. એઝ અ ગર્લ મને ખબર છે કે અમે મેન્સ્ટ્રુઅલ સાયકલમાંથી પસાર થઈએ છીએ તો એમાં ઘણા સફરિંગ્સ હોય છે. તો એ ટાઈમે થોડો કમ્ફર્ટેબલ બનાવવા માટે મારી એ આશા છે કે હું જે પાર્ટીને બી મત આપું એ એવું કંઈક કરે કે જેનાથી ગર્લ્સને ને વુમેનને જેના વર્કિંગ પ્લેસમાં કે પછી સ્કૂલમાં કોલેજોમાં એમને લીવ મળવી જોઈએ, જેનાથી એમના એ ટાઈમમાં એ લોકો શાંતિથી ને કમ્ફર્ટેબલી એમનો ટાઈમ જે છે પસાર કરી શકે. તો હું એ જ ઈચ્છા રાખું છું ને એ જ અપેક્ષા રાખું છું કે મારી આ આશા જરૂરથી પૂરી થશે. એજ્યુકેશનને લઈને તમારે એઝ અ ફર્સ્ટ ટાઈમ વોટર શું અપેક્ષા છે? મારું નામ બાવરવા શિવાંગી છે. હું એજ્યુકેશનને લઈને એવું ઈચ્છું છું કે અમે જેને વોટ કરીએ છીએ એ અમે વોટ કરી છીએ તો એવા પર્સનને સિલેક્ટ કરીએ કે જે અમારા એજ્યુકેશનમાં નવી નવી સ્કિલ અમને જે પ્રોવાઈડ કરે છે એને લઈને એજ્યુકેશનમાં આપે કે જે અમે ભણી છીએ તો એમને આગળ યુઝફુલ થઈએ અને અમારી પાસે જે ડિગ્રી છે તો અમને રોજગારી પણ સારી એવી મળે. થેન્ક યુ. તમે પહેલી વાર વોટ આપવા જઈ રહ્યા છો તો તમારે મોરબીમાં રહો છો તો મોરબીમાં તમને શું ફેરફારોની અપેક્ષા છે? મારું નામ કાવર જીનલ છે. મોરબી અત્યારે મહાનગરપાલિકા બન્યું છે, પરંતુ જિલ્લો તો લાભાર્થ સાઈમથી છે, પરંતુ અત્યારે જિલ્લા જેવી કંઈ સુવિધા નથી મોરબીમાં, જેમ કે બાગ બગીચા, પર્યટન સ્થળ, ફેમિલી સાથે ફરી શકે એવી જગ્યા. તો મોરબીના લોકો પાસેથી સરકાર પાસેથી એવી અપેક્ષા છે કે એ મોરબીમાં આવી સ્થળો લાવે અને મહાનગરપાલિકાને. તમારું નામ? મારું નામ કટેશિયા પૂર્વી. આજે ટેકનોલોજીનો જમાનો છે તો એઝ અ યંગસ્ટર તમને ટેકનોલોજીને લઈને શું કહેવું છે? અત્યારના યુવાનો સોશિયલ મીડિયાનો બહુ યુઝ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાની સાથે યુઝ તો સારો છે, પણ એની સાથે અત્યારના યુવાનો મિસયુઝ પણ કરી રહ્યા છે. તો મારી સરકારને એટલી અપીલ છે કે જે મિસયુઝ થાય છે તો સોશિયલ મીડિયા સામે થોડાક પગલાં લેવા જોઈએ. સોશિયલ મીડિયાનો યુઝ કરવો હોય તો એની સામે થોડાક નિયમો હોવા જોઈએ. તો આ હતા નવયુવાનો કે જેને વોટ શા માટે આપવો જોઈએ અને એજ્યુકેશન બાબતે કે મેનેસ્ટ્રિયલ પીરિયડ્સ બાબતે કે પછી મોરબી મહાનગરપાલિકા બની રહી છે તે બાબતે એઝ અ વોટર તેમને શું અપેક્ષા છે તે તેમને જણાવ્યું. તો હવે બીજા નવયુવાનોને આપણે પૂછીશું કે તેમને શું અપેક્ષા છે. તમારું નામ? નમસ્કાર, મારું નામ ઝાલા મુગ્ધરાજસિંહ છે. હું પીજી પટેલ કોલેજમાં FY BBAમાં અભ્યાસ કરું છું. હવે વાત કરીએ તો 1947ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો. ત્યારબાદ 562 દેશી રજવાડાનું વિલીનીકરણ કર્યું અને સરદાર વલ્લભભાઈ પટેલે અખંડ ભારતની અગત્યની ભૂમિકા ભજવી અને ત્યારબાદ લોકશાહી અમલમાં આવી. હવે લોકશાહી અંતર્ગત લોકો દ્વારા લોકો વડે ચાલતું શાસન, લોકો મત આપે અને એક સારી એવી સરકાર છૂટે. અને અમારી માંગ એ છે કે અમારે બોલે એવી સરકાર નથી જોતી, અમારે કરી બતાવે ને એવી સરકાર જોઈએ છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે. હવે મોરબી મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે, હવે કોર્પોરેટ અમલમાં આવશે તો વિદ્યાર્થીઓ માટે કલા જગત બાબતે વિકાસ થાય, રમતગમતના મેદાનોનો વિકાસ થાય, વિદ્યાર્થીઓને કોલેજમાં વિવિધ યોજનાઓ આવે અને સાથે સાથે મોરબીની અંદર સારા રોડ રસ્તાઓનો પણ વિકાસ થાય એવી અમે માંગ રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. મારું નામ ઝાલા હરદીપસિંહ રણજીતસિંહ. હું પીજી પટેલ SY BComમાં અભ્યાસ કરું છું. આવનારા સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમે પ્રથમ વખત મત આપવા જઈ રહ્યા છીએ, તે માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. આવનારા સમયમાં અમે એવી સરકાર ઈચ્છીએ છીએ કે જે દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓના હિતમાં સારા એવા નિર્ણય લે, સાથે જ મોરબી મહાનગરપાલિકામાં વિદ્યાર્થીઓ માટે સારા એવા સરકારી નોકરીઓ માટે કોચિંગ ક્લાસીસ ચાલુ કરે અને સાથે જ
મોટા મોટા પ્લે ગ્રાઉન્ડ પણ નિર્માણ કરે એવી અમે આશા રાખીએ છીએ. ધન્યવાદ. તો આ હતા નવયુવાનોના વિચારો કે જે પહેલી વાર વોટ આપવા જઈ રહ્યા છે.